રાજકોટમાં મોડી રાત્રે રૈયાધાર વિસ્તારમાં બબાલ થઈ રાજકોટની કુખ્યાત ગેંગના સભ્યો દ્વારા 3 થી 4 લોકો પર ધોકા પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો। કારના કાચ પણ તોડી નાખવામાં આવ્યા। મોડી રાત્રે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો। 2 દિવસ પહેલા માથાકૂટ થઈ હતી, જેની પ્રતિક્રિયા રૂપે આ હુમલો થયો હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે। પોલીસે ધોકા પાઇપ વડે હુમલો કરનાર આરોપીઓને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે। तो आ विषय વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજ। લકીરાજ, મોટી બબાલ થઈ હતી, શું વિગતો મળી રહી છે? ये आपने जણાવી દો કે રાજકોટમાં જે લુખાગીરી હવે સામાન્ય થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પોલીસનો હવે લુખા તત્વોમાં થયો એનો વધુ એક કિસ્સો છે તે પ્રકાશમાં આવ્યો છે। રાજકોટ શહેરના જે રૈયાધાર વિસ્તારમાં રાણીમાં રૂડીમાના જે ચોક છે તેની પાસે કે રાત્રિ દરમિયાન બે પક્ષો વચ્ચે માથાકૂટ થઈ હતી, જેમાં એક કારના કાચ તોડી નખાયા હતા। આ મારામારીમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી અને ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ 2 પોલીસ સહિતની જે ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો છે તે ઘટના સ્થળ ઉપર દોડી ગયો હતો। મોટી સંખ્યામાં લોકો ઉમટતા બંદોબસ્ત છે તે પણ ગોઠવી નાખવામાં આવ્યો હતો। એક પક્ષનું જે તેવું કહેવું છે કે હાંડા ગેંગના સભ્યો છે તે સમગ્ર જે કેસમાં સામેલ હોવાની ચર્ચા છે તે જગાડી છે, તો બીજી તરફ મોડી રાત્રે આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધવાની તજવીજ છે તે શરૂ કરી હતી। જી લકીરાજ, જોડાયેલા રહેશો, આગળ પણ સમાચાર વિશેની માહિતી આપની પાસેથી મેળવીશું।